6 ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ નાગરિક સંરક્ષણ દળનો સંયુક્ત સ્થાપના દિવસ નિમિત્તે મહેસાણા ખાતે જિલ્લા કલેક્ટર કચેરીથી અધિક કલેક્ટરે લીલી ઝંડી આપીને મશાલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું। આ રેલી મહેસાણાના મુખ્ય માર્ગો પર પરત ફરીને સમાપન કર્યું। આ રેલી અંદાજે 1 કિલોમીટર લાંબી યોજાઈ, જેમાં દળના તમામ જવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રોવિન્શિયલ બોમ્બે સ્ટેટના 6 ડિસેમ્બર 1946ના રોજ પ્રથમ હોમગાર્ડ યુનિટ ઊભું કરવામાં આવ્યું। આમ ગુજરાતનું ગૃહરક્ષક દળ સૌથી જૂનું છે। 1 મે એટલે કે 1960ના રોજ ભાઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ પડ્યું ત્યારે માત્ર 5230નું સંખ્યાદળ ધરાવતા આ દળમાં હાલ 45640 જેટલા માદન સભ્યો સેવા આપી રહ્યા છે, જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ રાજ્યમાં આવતી કોઈપણ માનવસર્જિત અને કુદરતી આફતોથી પોતાની પરવા કર્યા વિના નાગરિકોના જનમાલની રક્ષા કરવા માટે સંકટ મોચનની જેમ ખડે પગે તૈયાર રહેનારું દળ એટલે કે ગૃહરક્ષક દળ એક મહત્વનું અંગ છે। દર વર્ષે 6 ડિસેમ્બરના દિવસે હોમગાર્ડનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે। તે નિમિત્તે લગભગ 1લી તારીખથી લઈ 6મી તારીખ સુધી દરેક જિલ્લાઓમાં જિલ્લા કક્ષા હોય અને એના નીચે યુનિટ કક્ષા હોય, અલગ અલગ વિવિધ પ્રકારના પ્રોગ્રામો થતા હોય છે, જેના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લા ખાતે જિલ્લાના દરેક હોમગાર્ડના યુનિટમાંથી સભ્યોને બોલાવીને એક મશાલ રેલીનું આયોજન કરેલ છે। અને મશાલ રેલી એટલે એક સામાજિક કાર્ય તરીકે લોકોને શહેરમાં હોમગાર્ડની છાપ પડે, ખબર પડે અને એ રીતે આ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક આયોજન કરેલ છે। क्या રેલી યોજાશે? મશાલ રેલી મહેસાણામાં યોજાશે। બાકી બધા યુનિટોમાં પરેડ યોજાય છે, સાફ સફાઈ યોજાય છે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફળ ફ્રૂટનું વિતરણ થાય છે, વૃક્ષારોપણ થાય છે, ઘણી જગ્યાએ રસ્તાઓ સાફ કરવામાં આવે છે, પોતપોતાની કચેરીઓ સાફ કરવામાં આવે છે। એ રીતે એક આખો સરકારી લેવલથી એક ગૃહ ખાતામાંથી સર્ક્યુલર આવે છે, એ પ્રમાણે દરેક યુનિટ કચેરીમાં આ પ્રમાણના પ્રોગ્રામ કરવામાં આવે છે। મશાલ રેલીનું આયોજન જિલ્લા ખાતે કરવામાં આવે છે। એના ભાગરૂપે આજે અમે મહેસાણા ખાતે કર્યું છે। એ સિવાય બી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજે આ ટાઈમે મશાલ રેલી થઈ રહી છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।